गुड मॉर्निंग। हूँ महेश पटेल, विजयनगर सेकंडरी स्कूल, नारायणपुरा, अमदावाद। ધોરણ 11 અને 12 વિજ્ઞાન પ્રવાહમાં ગણિતશાસ્ત્રનો અભ્યાસ કરાવડાવું છું। મિત્રો, ધોરણ 11 ગણિતશાસ્ત્ર પ્રકરણ નંબર 5 સંકર સંખ્યાઓ અને દ્વિઘાત સમીકરણના તાસ નંબર 6 ની અંદર આપણે દ્વિઘાત સમીકરણના બીજના દાખલાઓની ગણતરીનું કામ આપણે કર્યું હતું। આજે આ તાસ નંબર 7 ની અંદર સ્વાધ્યાય 5ના દાખલાઓની ગણતરીનું કામ કરીશું। તો સ્વાધ્યાય 5 દાખલા નંબર 1, કિંમત શોધો। કૌંસમાં i⁻18 પ્લસ 1/i⁻25 કૌંસનો ક્યુબ। તો મિત્રો, સૌથી પહેલાં આપેલી સંકર સંખ્યાઓને a પ્લસ ib ફોર્મેટમાં ફેરવવી હોય તો આઈની ઘાત જે છે એ જો 1 થી મોટી હોય તો 4ના ગુણકમાં ફેરવી દેવી। તો આપેલું પદ બરાબર આઈની 18 ઘાત એટલે 4 × 4 + 2, એ 4નો ગુણક કરે એટલે 4 × 4 + 2। હવે મિત્રો, બીજું જે પદ છે એ બીજા પદમાં અંશમાં i વડે અને છેદમાં i વડે ગુણતા એટલે i/i²/25 કૌંસ પૂરાનો 3 ઘાત। હવે મિત્રો, એના પછીનું સ્ટેપ છે, જુઓ, આઈની ઉપર 4 ઘાતની 4 ઘાત ગુણ્યા i², અહીંયા i² એટલે -1 થશે એટલે i/-1 ની 25 ઘાત કૌંસ પૂરાની 3 ઘાત। હવે સાદુરૂપ જોઈએ તો આઈની ઉપર 4 ઘાત ની 4 ઘાત એટલે -1 એટલે 1 × -1, આઈની 25 ઘાત ઓછા 1ની 25 ઘાત અને આઈનો ઘન। આ પદ થશે અહીંયા -1 આઈની 25 ઘાત - આઈની 25 ઘાતનો ઘન। હવે આઈની 25 ઘાતને 4ની ઘાતમાં રૂપાંતરિતમાં ફેરવતા 4ના ગુણકમાં એ કૌંસમાં -1 - આઈની 6 × 4 + 1 એનો હોલ ઘન। હવે આગળ વધીએ મિત્રો, તો આઈની 4 × 6 એટલે 24 ગુણ્યા આઈની 24 ઘાત હતી એટલે આઈની 4 ઘાતની 6 ઘાત ગુણ્યા આઈ, આ -1 × આ આઈ થશે કૌંસનો 3 ઘાત। હવે આઈની 4 ઘાતનો 6 ઘાત એટલે એનો જવાબ 1 એટલે -1 - આઈનો ક્યુબ, માઇનસ ચિહ્ન કોમન લેતા એટલે માઇનસ કૌંસમાં 1 + i હોલ ક્યુબ। હવે મિત્રો, આપણે અહીંયા a + bના ઘનનું વિસ્તરણ જોઈશું। તો a + bનો ઘન બરાબર a³ + 3a²b + 3ab² + bનો ઘન। એ પ્રમાણે અહીંયા વિસ્તરણ કર્યું છે। કૌંસમાં -12 કૌંસમાં એનો ઘન એટલે 1નો ઘન 1, 3 એનો વર્ગ એટલે 1નો વર્ગ × i એટલે 3i + 3i² + i³ a + bના ઘનના વિસ્તરણનું સૂત્ર છે અહીંયા। હવે i² એટલે -1 એનો ઉપયોગ કર્યો છે એટલે કૌંસમાં 1 + 3i - 3 - i એટલે અહીંયા આગળ વધીએ તો 3i - i એટલે +2i અને 1 - 3 એટલે -2 એટલે માઇનસ કૌંસમાં -2 + 2i કૌંસ ખોલતા અથવા તો -2 કોમન લેતા એ 2 × કૌંસમાં 1 - i આ રીતે એની કિંમત થશે a + ib ફોર્મેટમાં
એનું સ્વરૂપ થશે. દાખલા નંબર 2, કોઈપણ બે સંકર સંખ્યાઓ Z1 અને Z2 માટે સાબિત કરો કે રિયલ પાર્ટ ઓફ Z1 ઇન્ટુ Z2 બરાબર રિયલ પાર્ટ ઓફ કૌંસમાં Z1 ઇન્ટુ Z2 બરાબર રિયલ પાર્ટ ઓફ Z1 ગુણ્યા રિયલ પાર્ટ ઓફ Z2 માઇનસ ઇમેજ પાર્ટ ઓફ Z1 ગુણ્યા ઇમેજ પાર્ટ ઓફ Z2 સાબિત કરવું છે. ધારો કે બે સંકર સંખ્યાઓ એક સંકર સંખ્યા Z1 બરાબર x પ્લસ i1, પહેલી સંકર સંખ્યા છે x પ્લસ iy Z1 તરીકે, અને બીજી સંકર સંખ્યા Z2 બરાબર x પ્લસ iy2 લેતા. પહેલી સંકર સંખ્યામાં રિયલ પાર્ટ ઓફ Z1 બરાબર x1 અને ઇમેજ પાર્ટ ઓફ Z1 બરાબર y1, રિયલ પાર્ટ ઓફ Z2 બરાબર x2, ઇમેજ પાર્ટ ઓફ Z2 બરાબર y2. હવે Z1 અને Z2 નો ગુણાકાર કર્યો છે, Z1 ગુણ્યા Z2, x પ્લસ iy 1 ગુણ્યા x પ્લસ iy2. ગુણાકારમાં યાદ રાખજો આ AC માઇનસ BD પ્લસ I ઇન્ટુ AD પ્લસ BC પ્રમાણે ક્લાસ નંબર 1માં ગુણાકાર કેવી રીતે થાય શીખવાડેલો હતો. તો ધેરફોર રિયલ પાર્ટ ઓફ Z1 ગુણ્યા Z2 બરાબર અહીં આગળ આવશે Z1 એટલે x1 x2 માઇનસ y1 y2. આ રિયલ પાર્ટ ઓફ Z1 ગુણ્યા Z2 છે. એવી રીતે x1 એટલે રિયલ પાર્ટ ઓફ Z1, x2 એટલે રિયલ પાર્ટ ઓફ Z2 માઇનસ y1 એટલે ઇમેજ પાર્ટ ઓફ Z1 અને ઇમેજ પાર્ટ ઓફ Z2. તો આ રીતે આ પ્રશ્ન સાબિત થાય છે. દાખલા નંબર 3, આપેલી સંકર સંખ્યાને તો પ્રમાણિત સ્વરૂપમાં ફેરવો. તો પહેલાં પ્રમાણિત સ્વરૂપનો અર્થ સમજીએ. પ્રમાણિત સ્વરૂપ એટલે a પ્લસ IB સ્વરૂપ. પ્રમાણિત સ્વરૂપ એટલે a પ્લસ IB સ્વરૂપ. ચલો, આપેલી સંકર સંખ્યા જે છે એ સંકર સંખ્યાને પ્રમાણિત સ્વરૂપમાં ફેરવવું છે. તો કૌંસમાં પહેલા કૌંસમાં 1/1 માઇનસ 4i માઇનસ 2/1 પ્લસ i, બીજા કૌંસમાં 3 માઇનસ 4i ભાગ્યા 5 પ્લસ i. સૌથી પહેલાં કૌંસનું સાદુરૂપ આપણે સમજીશું. પહેલા કૌંસનું સાદુરૂપ છે, જુઓ મિત્રો, લસા લીધો. લસા કેટલો? તો 1 માઇનસ 4i ઇન્ટુ 1 પ્લસ i, એટલે 1ની જોડે 1 પ્લસ i ગુણતા 1 પ્લસ i માઇનસ 2ની જોડે 1 માઇનસ 4i. આ રીતે પહેલા કૌંસનું સાદુરૂપ. બીજો કૌંસ એમના એમ રહેવા દીધો છે, 3 માઇનસ 4i ભાગ્યા 5 પ્લસ i. હવે પહેલા કૌંસમાં સાદુરૂપ સમજીએ. તો કૌંસ ઉપર અંશમાં પદ થશે 1 પ્લસ i માઇનસ 2 પ્લસ 8i. છેદમાં થશે ગુણાકાર 1 ગુણ્યા 1 એટલે 1 વત્તા i માઇનસ 4i ઇન્ટુ 1 એટલે માઇનસ 4i માઇનસ 4i ઇન્ટુ i એટલે i સ્ક્વેર. અને બીજો કૌંસ જે છે એ એમના એમ રાખવાનો છે મિત્રો, 3 માઇનસ 4i અપોન 5 પ્લસ i. હવે મિત્રો ઉપર જે સાદુરૂપ છે જુઓ, ઉપર 1 માઇનસ 2 એટલે માઇનસ 1 પ્લસ 8i ઇન્ટુ વત્તા i એટલે પ્લસ 9i છેદમાં i સ્ક્વેર એટલે માઇનસ 1નો ઉપયોગ કર્યો
એટલે -1 × 4 એટલે આ +4, 1 - 4i + i એટલે -3i. બીજો કૌંસ જે છે એ એમના એમ રાખવાનો છે મિત્રો. તો બીજો કૌંસ છે 3 - 4i / 5 + i. હવે ઉપર જે પદ છે એ ઉપર પદ -1 + 9i ભાગ્યા નીચે થશે આ પદ 5 - 3i. ઉપરનું પદ એમના એમ ગુણ્યા બીજો કૌંસ જે છે એ એમના એમ, કૌંસમાં 3 - 4i / 5 + i. હવે એનું સાદુરૂપ સમજીએ મિત્રો. ઉપર અંશનો ગુણાકાર કર્યો છે તો જોજો, -1 × 3 એટલે -3 પ્લસ ઓછા ઓછા એટલે -1 × -4i એટલે +4i પ્લસ 9i × 3 એટલે +27i પ્લસ 9i × -4i એટલે -36i². એવી રીતે છેદમાં ગુણાકાર કર્યો છે અહીંયા 5 × 5 એટલે 25 પ્લસ 5 × i એટલે +5i -3i × 5 એટલે -15i -3i × i એટલે -3i². હવે i² એટલે -1નો ઉપયોગ કર્યો છે. i² એટલે -1 મૂકીએ તો +36 થશે. આ -3 આ +31i. છેદમાં જે પદ થશે એ જોઈએ. હવે છેદનું પદ જે છે -25 પ્લસ હતો -5i -15 એટલે -10i i² એટલે -1 એટલે આ પદ થશે આપણું +3. એટલે અંશમાં કિંમત થઈ -3 + 36 એટલે +33 +33 31 + i તરીકે. છેદમાં 25 + 3 એટલે 28, 25 + 3 એટલે 28 -10i. હવે મિત્રો જો અહીંયા આગળ આપણે નીચેની સંકર સંખ્યા છે એની અનુબદ્ધ સંકર સંખ્યા વડે ગુણ્યા છે એટલે કરણી લીધી છે આપણે. એટલે ઉપર 33 + 31i છેદમાં 28 - 10i ગુણ્યા નીચે 28 + 10i ગુણ્યા અંશમાં 28 + 10i. હવે ઉપરનો ગુણાકાર કરીશું આપણે. તો ઉપરનો ગુણાકાર 28 ગુણ્યા 33 એટલે 924, 33 ગુણ્યા 28 એટલે 924 અને અહીંયા 31 ગુણ્યા 28 એટલે 868i. પછી 33 ગુણ્યા 10i એટલે +330i અને 31i ગુણ્યા 10i એટલે 310i². છેદમાં તો પૂર્ણ વર્ગ તફાવતના અવયવો છે. આ a - b આ a + b એટલે a નો વર્ગ એટલે 28નો વર્ગ 784. 28નો વર્ગ જે થશે એ 784 ઓછા b નો વર્ગ એટલે 100i² i² એટલે -1નો ઉપયોગ કરતા i² એટલે -1. તો અહીં આગળ આપણને 924 પ્લસ i² એટલે -1 એટલે 310 ગુણ્યા માઇનસ એટલે -310 અને 868i + 330i એટલે 1198i. છેદમાં i² એટલે -1 મૂકેલા છે મિત્રો. i² એટલે -1 એટલે અહીંયા થશે +100 વત્તા 784. 924 ઓછા 310 એટલે 614 થશે વત્તા 1198i ભાગ્યા 884. હવે મિત્રો આગળ વધીએ તો છેદ અલગ અલગ કરતા. છેદ અલગ અલગ કરીશું તો સાથે બે ભાગ ચાલે. 614 ભાગ્યા 884 એટલે 307 બે ભાગ ચલાવો તો અને 884 ભાગ્યા 2 એટલે 442 પ્લસ 1198 ભાગ્યા 2 એટલે 599, 884 ભાગ્યા 2 એટલે 442i. આ થશે આપેલી સંકર સંખ્યા જે હતી એનું a + ib એટલે પ્રમાણિત સ્વરૂપમાં તમે ફેરવી કહેવાય મિત્રો. હવે દાખલા નંબર આગળ જોઈશું આપણે. દાખલા નંબર 4.
દાખલા નંબર 4 સાબિત કરવાનો દાખલો છે મિત્રો। જો x માઇનસ આઈ વાય બરાબર ઇન રૂટ a માઇનસ આઈ બી ભાગ્યા c માઇનસ આઈ ડી હોય તો સાબિત કરો કે x વર્ગ વત્તા વાય વર્ગનો હોલ વર્ગ બરાબર a સ્ક્વેર વત્તા બી સ્ક્વેર ભાગ્યા c સ્ક્વેર વત્તા ડી સ્ક્વેર। ચલો મિત્રો આની સાબિતી જોઈશું આપણે। સૌથી પહેલાં આપેલી સંકર સંખ્યા જે છે એને x માઇનસ આઈ વાય કહેલું છે। તો x માઇનસ આઈ વાય બરાબર અંડર રૂટ a માઇનસ આઈ બી ભાગ્યા c માઇનસ આઈ ડી। હવે મિત્રો જો અહીંયા વર્ગમૂળ જે છે એ વર્ગમૂળની અંદર a માઇનસ આઈ બી ભાગ્યા c માઇનસ આઈ ડી અને છેદની કરણી લીધી છે c પ્લસ આઈ ડી ભાગ્યા c પ્લસ આઈ ડી છેદની કરણી લીધી। ઉપર બે સંકર સંખ્યાઓ જે છે એ બે સંકર સંખ્યાઓનો આપણે શું કર્યો છે ગુણાકાર। ઉપર ઉપરનો ગુણાકાર નીચે નીચેનો ગુણાકાર। તો અહીંયા એસી માઇનસ બીડી પ્રમાણે ગુણાકાર થશે। અહીંયા આગળ એસી ગુણ્યા આઈ ઇન્ટુ એડી માઇનસ આઈ બી ગુણ્યા સી એટલે માઇનસ આઈ બી સી માઇનસ આઈ બી ગુણ્યા આઈડી એટલે માઇનસ આઈ સ્ક્વેર બીડી વર્ગમૂળ તો છે જ ભાગ્યા એ સી ઓછા આઈડી ગુણ્યા સી વત્તા આઈડી એટલે એ વર્ગ એટલે સી સ્ક્વેર ઓછા આઈ સ્ક્વેર ડી સ્ક્વેર આઈ સ્ક્વેર એટલે -1 એટલે સી સ્ક્વેર વત્તા ડી સ્ક્વેર। એ પ્રમાણે અહીંયા સી સ્ક્વેર વત્તા ડી સ્ક્વેર વર્ગમૂળની અંદર રિયલ પાર્ટ આઈ સ્ક્વેર એટલે -1 એટલે પ્લસ બીડી એટલે એસી પ્લસ બીડી રિયલ પાર્ટ પ્લસ ઇમેજ પાર્ટમાંથી આઈ કોમન એડી માઇનસ બીસી છેદમાં સી સ્ક્વેર વત્તા ડી સ્ક્વેર હમણાં સમજાવીએ પ્રમાણે। તો અહીંયા એક્સ વત્તા વાય જે છે આ તમે જે શોધ્યું છે એ એક્સ ઓછા આઈ વાય શોધ્યું છે। આ પદ જે શોધ્યું પરિણામ નંબર 1 એ એક્સ ઓછા આઈ વાય શોધ્યું છે। તો એવી જ રીતે મિત્રો અહીંયા આગળ તમે એક્સ વત્તા આઈ વાય શોધો તો ફરક કયો પડશે? તો ફરક એટલો પડશે કે આઈ જે છે એ આઈનું ચિહ્ન બદલી જશે। અહીંયા પ્લસ આઈ હતો એની જગ્યાએ માઇનસ આઈ એટલે એ પ્રમાણે ઇન રૂટ એસી પ્લસ બીડી માઇનસ આઈ એડી માઇનસ બીસી ભાગ્યા સી સ્ક્વેર વત્તા ડી સ્ક્વેર। આને નંબર પરિણામ 2 કહ્યું। હવે પરિણામ 1 અને 2નો શું કર્યો છે? ગુણાકાર કર્યો છે। તો પરિણામ 1 અને 2નો ગુણાકાર એટલે આઈ એક્સ માઇનસ ગુણાકારની સાથે પાછા બંને બાજુ વર્ગો કર્યા છે। બંને બાજુ શું કર્યા છે? આ પદનો વર્ગ એટલે અહીંયા લખ્યો, આ પદનો વર્ગ એટલે અહીંયા લખ્યો। તો ડાબી બાજુ જે પરિણામ થશે એ પરિણામ એક્સ ઓછા આઈ વાયનો હોલ વર્ગ ગુણ્યા એક્સ વત્તા આઈ વાયનો હોલ વર્ગ બરાબર કૌંસમાં એસી પ્લસ બીડી પ્લસ આઈ એડી માઇનસ બીસી ભાગ્યા સી સ્ક્વેર વત્તા ડી સ્ક્વેર। હવે એના એ જ પદ છે અહીંયા જુઓ મિત્રો, ખાલી તફાવત કયો હતો? માઇનસનો। તો આ પદ અહીંયા માઇનસ લખાશે। તો એસી પ્લસ બીડી ગુણ્યા આઈ માઇનસ એડી માઇનસ બીસી ભાગ્યા સી સ્ક્વેર વત્તા ડી સ્ક્વેર। હવે ઉપર અંશનો ગુણાકાર કરીએ તો એસી વત્તા બીડી જે છે એનો ગુણાકાર લે એસી વત્તા બીડીનો હોલ સ્ક્વેર પૂર્ણાંક તફાવત છે એટલે માઇનસ આઈ સ્ક્વેર એડી માઇનસ બીસીનો હોલ વર્ગ એવી રીતે છેદમાં સી સ્ક્વેર વત્તા ડી સ્ક્વેરનો હોલ વર્ગ। આ બાજુ થશે બંનેનો ભેગો વર્ગ લખ્યો એક્સ માઇનસ આઈ વાય ગુણ્યા એક્સ માઇનસ આઈ વાય ગુણ્યા એક્સ પ્લસ આઈ વાય એનો હોલ વર્ગ। હવે એનું સાદુરૂપ સમજીએ આગળ મિત્રો। અહીંયા થશે કૌંસની અંદર એક્સ વર્ગ, આ ગુણાકાર જે થશે એ ગુણાકાર એક્સ વર્ગ એ ઓછા બી એ વત્તા બી પ્રમાણે એક્સ વર્ગ ઓછા આઈ વર્ગ વાય વર્ગ એની 4 ઘાત। બંને બાજુ આપણે અહીંયા સ્ક્વેર આવશે મિત્રો, અહીંયા ભૂલ છે, અહીંયા સ્ક્વેર આવશે સ્ક્વેર।
तो हवे अहींया आगळ तमे जुओ एडी वत्ता एसी वत्ता बीडी नो होल वर्ग वत्ता एडी माइनस बीसी नो होल वर्ग छेदमां सी स्क्वेर वत्ता डी स्क्वेर नो होल वर्ग। हवे आई स्क्वेर एटले -1 छे मित्रों। आई स्क्वेर एटले -1 थाय एटले अहींया प्लस वाय स्क्वेर थशे एटले एक्स स्क्वेर वत्ता वाय स्क्वेर नो होल वर्ग। અહીં આગળ આપણને વિસ્તરણ કર્યું છે અહીંયા, એટલે આનું મધ્યમ પદ જે થશે એ મધ્યમ પદ અહીંયા આનું મધ્યમ પદ જે છે એ મધ્યમ પદ અને આનું મધ્યમ પદ શું થશે? ઉડી જશે। તો એ સીનો વર્ગ, ચલો એ સ્ક્વેર સી સ્ક્વેર વત્તા બી સ્ક્વેર ડી સ્ક્વેર 2ACBD मध्यम पद અને આનું મધ્યમ પદ 2ACBD એ ઉડી જશે। તો વત્તા એ સ્ક્વેર ડી સ્ક્વેર વત્તા બી સ્ક્વેર સી સ્ક્વેર ભાગ્યા સી સ્ક્વેર વત્તા ડી સ્ક્વેરનો હોલ સ્ક્વેર। ચલો અંશમાંથી આપણે કોમન લીધા છે એ સ્ક્વેર કોમન, પહેલાં બે પદો આ પદોમાંથી એ સ્ક્વેર કોમન લીધા છે મિત્રો, એ સ્ક્વેર સી સ્ક્વેર એ આ પહેલું અને છેલ્લું પદ। तो एम ए स्क्वेर कॉमन, तो अँ वध्या अपने ए स्क्वेर अंश में सी स्क्वेर वत्ता डी स्क्वेर। बाकीना जे बे पदों है एमांथी आपणे बी स्क्वेर कॉमन, तो बी स्क्वेर कॉमन लीशुं तो वत्ता बी स्क्वेर अंश में सी स्क्वेर वत्ता डी स्क्वेर। चलो सी स्क्वेर वत्ता डी स्क्वेर कॉमन, तो शुं वधे अहींया ए स्क्वेर वत्ता बी स्क्वेर छेदमां सी स्क्वेर वत्ता डी स्क्वेरनो होल स्क्वेर। हवे सादरूप जोईए आपणे आगळ। तो अहीं आगळ आपणे सी स्क्वेर वत्ता डी स्क्वेर जे छे ए पद आपणुं एक वखत उड़ी जशे अहींया, એટલે અહીંયા ए वर्ग वत्ता बी वर्ग वत्ता सी वर्ग वत्ता डी वर्ग। હવે જો મિત્રો આની બીજી રીત બતાવી છે એ જોઈ લઈએ આપણે। જો એક ગુણધર્મ પહેલાં શીખવાડી દઉં કે મોડમાં Z1 ભાગ્યા Z2 હોય, बराबर धारो कि अँ Z हो तो मोड में Z1 भाग्या Z2 बने बाजू मानांक लेवाय मोड Z। तो आनो मोड Z1 भाग्या मोड Z2 बराबर मोड Z आवुं लखी शकाय। बराबर ए गुणधर्मनो उपयोग कर्यो छे मित्रों। तो आपेली संकर संख्या जे छे ए संकर संख्या x ओछा iy बराबर वर्गमूल में AC माइनस BD भाग्या C माइनस ID बने बाजू वर्ग लेता वर्ग करीशुं एटले x ओछा iy नो होल वर्ग बराबर आ बाजू वर्ग जे छे वर्ग हशे ए वर्गमूल कैंसल थशे, आ बाजू वर्ग थशे। तो अहींया वधशे परिणाम A माइनस IB भाग्या C माइनस ID बने बाजू मानांक लेता एटले मोड में x माइनस iy नो होल वर्ग बराबर मोड में ए माइनस IB भाग्या C माइनस ID बन्नेना मानांक अलग अलग। तो ऊपर गुणधर्म जे शीखवाड़े छे ए गुणधर्म मुजब आ गुणधर्मनो उपयोग कर्यो एटले आनो उपयोग अहींया कर्यो छे, जोई लो मित्रों। तो ए माइनस IB नो मानांक अलग भाग्या C माइनस ID नो मानांक अलग। हवे एनुं सादरूप समजीए। चलो हवे अहीं आगळ जोजो मित्रों, खास ध्यान राखजो। आ पदनो मानांक एटले मोड में एक्स ओछा iy नो वर्ग एटले रूट ऑफ एक्स वर्ग वत्ता कौंस में माइनस वाय नो वर्ग अने एनी उपर केटली घात पाछी 2 घात अहींया लखवानी रही गई छे 2 घात बराबर पहलू जे पद छे ए पद ए वत्ता IB नो मानांक एटले रूट में ए वर्ग वत्ता कौंस में माइनस बी नो वर्ग एवी रीते छेद में सी वत्ता C माइनस ID नो मानांक एटले रूट में C स्क्वेर वत्ता कौंस में माइनस D स्क्वेर। चलो अहींया तमे जोई शको छो मित्रों कि आ वर्ग अने वर्गमूल शुं थशे केन्सल थशे एटले अहींया वधशे एक्स वर्ग वत्ता वाय वर्ग। आ बंनेनुं भेगुं वर्गमूल लख्युं छे एटले रूट ऑफ ए वर्ग वत्ता बी वर्ग भाग्या C वर्ग वत्ता D वर्ग। हवे मित्रों जो बंने बाजू
આપણે વર્ગ લીધો છે, બંને બાજુ વર્ગ લેતા એટલે એક્સ વર્ગ વત્તા વાય વર્ગનો હોલ વર્ગ આ બાજુથી વર્ગમૂળ હટી જશે એટલે એ સ્ક્વેર વત્તા બી સ્ક્વેર ભાગ્યા સી સ્ક્વેર વત્તા ડી સ્ક્વેર. તો આ રીતે પણ આ દાખલો ગણી શકાય છે મિત્રો. હવે દાખલા નંબર આગળ જોઈશું. સંકર સંખ્યાને ધ્રુવીય સમીકરણમાં ફેરવો. તો મિત્રો આ દાખલાઓ જે હતા એ દાખલાઓ આપણે આગળના સ્વાધ્યાયમાં શીખી ગયા છે. સૌથી પહેલાં આપેલી સંકર સંખ્યાને a પ્લસ આઈબી સ્વરૂપમાં ફેરવવી પડે. ચલો a પ્લસ આઈબી સ્વરૂપમાં ફેરવીશું. સંકર સંખ્યાને ધ્રુવીય સમીકરણમાં ફેરવો. ચલો ધ્રુવીય સમીકરણનું સ્વરૂપનું સૂત્ર પહેલાં લખી દઈએ છીએ. ઝેડ બરાબર ધ્રુવીય સ્વરૂપ આ પ્રમાણે થશે. આર કૌંસમાં કોસ થીટા વત્તા આઈ સાઇન થીટા હવે આપેલી સંકર સંખ્યા ઝેડ બરાબર a પ્લસ આઈબી હોય, જેમાં આર એટલે મોડ ઝેડ, પછી થીટા એટલે આર્ગન ઓફ ઝેડ, સંકર સંખ્યાનો કોણાંક. હવે એમાં એક્સ બરાબર થીટા શોધવાની પ્રક્રિયા છે. એક્સ બરાબર આર કોસ થીટા ને વાય બરાબર આર સાઇન થીટા. આ રીતે સંકર સંખ્યાનો કોણાંક શોધાય. તો સૌથી પહેલાં મેં કહ્યું એ પ્રમાણે સંકર સંખ્યાને a પ્લસ આઈબી સ્વરૂપમાં ફેરવવી પડે. ચલો ધારો કે ઝેડ બરાબર 1 પ્લસ 7i આપણને આપેલી આ સંકર સંખ્યા છે. નીચે છેદમાં 2 માઇનસ આઈનો હોલ વર્ગ છે, તો છેદનું વિસ્તરણ ઉપર 1 પ્લસ 7i એમના એમ બરાબર ભાગ્યા 2નો વર્ગ 4 ઓછા મધ્યમ પદ 4i વત્તા આઈ સ્ક્વેર. આઈ સ્ક્વેર એટલે -1 છે મિત્રો, એટલે ઉપર અંશમાં 1 પ્લસ 7i, આઈ સ્ક્વેર એ -1, 4 માઇનસ 4i એટલે ઉપર 1 પ્લસ 7i છેદમાં 3 માઇનસ 4i થશે મિત્રો. હવે આગળ જોઈએ સાદુરૂપેનું. છેદની કરણી લીધી છે મિત્રો. જુઓ તો 1 પ્લસ 7i ભાગ્યા 3 માઇનસ 4i ગુણ્યા 3 પ્લસ 4i ભાગ્યા 3 પ્લસ 4i છેદની કરણી. એટલે ઉપર જે ગુણાકાર થશે 3 ગુણ્યા 1 એટલે 3, 1 ઇન્ટુ 4i એટલે પ્લસ 4i, 7i ગુણ્યા 3 એટલે પ્લસ 21i, 7i ગુણ્યા 4i એટલે 28i સ્ક્વેર છેદમાં a ઓછા બી અને a વત્તા બી પૂર્ણ વર્ગ તફાવત છે. આ a ઓછા બી, આ a વત્તા બી એટલે એનો વર્ગ એટલે 9 ઓછા બીનો વર્ગ એટલે 4iનો વર્ગ એટલે 16i સ્ક્વેર. તો મિત્રો અહીં આગળ આપણને જે પરિણામ મળશે એ પરિણામ 16 માઇનસ આઈ સ્ક્વેર ઉપર અંશમાં થશે આઈ સ્ક્વેર એટલે -1, એનો ઉપયોગ કરતા એટલે -28 એટલે ઉપર પદ થશે જુઓ 3 પ્લસ 25i -28 છેદમાં થશે 9 વત્તા 16. એટલે આ આપેલી સંકર સંખ્યાનું અંતિમ જે સ્વરૂપ છે જુઓ હવે 3 ઓછા 28 એટલે -25 વત્તા 25i છેદમાં 25, છેદ અલગ અલગ કરતા તો -1 પ્લસ આઈ. આપેલી સંકર સંખ્યા ઝેડ બરાબર -1 પ્લસ આઈ એને એક્સ વત્તા આઈ વાય સાથે સરખાવતા એક્સ બરાબર -1 વાય બરાબર 1. હવે મિત્રો સંકર સંખ્યાનો માનાંક સુધી કાઢીશું. આર બરાબર સંકર સંખ્યાનો માનાંક આર બરાબર મોડ ઝેડ એટલે અંડરરૂટ એક્સ સ્ક્વેર વત્તા વાય સ્ક્વેર એટલે અંડરરૂટ 1 વત્તા 1 બરાબર √2. હવે ટેન આલ્ફાનું સૂત્ર આપણે આપી દીધું. જો ટેન આલ્ફાનું સૂત્ર ફરીથી સમજાવું. ટેન આલ્ફા બરાબર મોડમાં વાય બાય એક્સ. જો તમે a પ્લસ આઈબી સ્વરૂપમાં લખ્યું હોય તો મોડમાં બી ભાગ્યા એ લખવાનું. તો મોડની અંદર જો આ પદ કેટલું થશે ટેન આલ્ફા બરાબર લખવાનું છે. ટેન આલ્ફા બરાબર મોડમાં ઇમેજ પાર્ટ ઓફ ઝેડ ભાગ્યા રિયલ પાર્ટ ઓફ ઝેડ બરાબર મોડમાં
વાય એટલે કેટલો છે 1/x એટલે -1 એટલે જવાબ 1 એટલે આલ્ફા બરાબર π/4. હવે એક્સ કેવો છે ઋણ છે. જુઓ એક્સ ઋણ છે અને વાય પોઝિટિવ છે એટલે અહીંયા દોરીશું. જુઓ એક્સ ઋણ હોય અને વાય પોઝિટિવ હોય એટલે ચરણ નંબર 2. ચરણ નંબર 2 હોય તો દ્વિતીય ચરણની અંદર સંકર સંખ્યાનો કોણાંક જે થાય એ થીટા એટલે આર્ગ્યુમેન્ટ ઓફ ઝેડ બરાબર પાઈ માઇનસ આલ્ફા. આલ્ફા તરીકે π/4 મૂકો એટલે પાઈ માઇનસ π/4 3π/4. તો અહીંયા આપણને થીટા એટલે આર્ગ્યુમેન્ટ ઓફ ઝેડ અને મોડ ઝેડ કેટલો હતો તો મોડ ઝેડ આપણને શોધી કાઢ્યો હતો. મોડ ઝેડ એટલે આર બરાબર કેટલો હતો તો √2. તો સંકર સંખ્યાનું ધ્રુવીય સમીકરણ જે છે એ સૂત્ર હતું ધ્રુવીય સમીકરણ બરાબર આર કોસ થીટા વત્તા આઈ સાઇન થીટા. એટલે આનો જવાબ થશે √2 cos 3π/4 વત્તા આઈ સાઇન 3π/4. તો આ રીતે મિત્રો તમે આપેલી સંકર સંખ્યાનું ધ્રુવીય સમીકરણ, આમ તો અગાઉના સ્વાધ્યાયમાં દાખલા ગણી ચૂકેલા છીએ. ફરીથી એક બીજો દાખલો આપ્યો છે આપણને મિત્રો. તો એ દાખલાનું માત્ર એનું સમીકરણની સ્વરૂપની ચર્ચા કરીશું. ધ્રુવીય સમીકરણ આપણે જાતે શોધીશું મિત્રો. ઉપર દાખલો ચલાવો એ પ્રમાણે ગણવાનો થશે. આપેલી સંકર સંખ્યાને ધ્રુવીય સમીકરણમાં ફેરવો. તો ઝેડ બરાબર સંકર સંખ્યા છે. જો 1 + 3i ભાગ્યા 1 + 3i ભાગ્યા 1 - 2i. ચલો આપેલી સંકર સંખ્યાને ધારી લો ઝેડ બરાબર 1 + 3i ભાગ્યા 1 - 2i. છેદની કરણી લેતા તો છેદની કરણી એટલે 1 + 3i ભાગ્યા 1 + 2i. કરણી લીલી 1 + 2i વડે ઉપર નીચે ગુણતા ઉપરનો ગુણાકાર થશે મિત્રો 1 × 1 એટલે 1 વત્તા 1 × 2i એટલે 2i પ્લસ 3i × 1 એટલે 3i 3i × 2i એટલે 6i². છેદમાં પૂર્ણ વર્ગ તફાવત થશે. પૂર્ણ વર્ગ તફાવત જો છેદનું પદ છે પૂર્ણ તફાવત એટલે a² - b². એટલે અહીંયા થશે 1નો વર્ગ એટલે 1 અને 2iનો વર્ગ એટલે 4i². એટલે મિત્રો અહીંયા આગળ થશે આપણે 1 - 4i². i² એટલે -1. i² એટલે કેટલા લખવાના છે -1. એનો ઉપયોગ કરતા તો અહીંયા જવાબ થશે જુઓ 1 + 2i + 3i 5i 6i² એટલે -6 છેદમાં 4i² એટલે +4 1 + 4 છેદ ઉપર અંશમાં પદ થશે આપણું -5 વત્તા 5i ભાગ્યા 5. તો આપેલી સંકર સંખ્યાનું હવે a + ib સ્વરૂપ આ પ્રમાણે થશે. ઝેડ બરાબર છેદ અલગ અલગ કરતા ઝેડ બરાબર -1 + i. ચલો ઝેડને આપણે x વત્તા iy ફોર્મેટમાં લખતા તો -1 + i બરાબર x વત્તા iy. તો ધેરફોર x આપણને કેટલો મળ્યો તો જુઓ x બરાબર -1 y બરાબર 1. સંકર સંખ્યાનો શું શોધી કાઢ્યો છે માનાંક એટલે મોડ ઝેડ એટલે કે r બરાબર √x² વત્તા y² પ્રમાણે √1 + 1 એટલે √2. હવે tan આલ્ફાનું સૂત્ર જુઓ. tan આલ્ફાનું સૂત્ર હમણાં સમજાવ્યું હતું એ પ્રમાણે tan આલ્ફા બરાબર મોડમાં y/x. એટલે મૂળમાં y કેટલો હતો આપણો y હતો 1 ભાગ્યા -1 એટલે અહીંયા જવાબ આવશે 1. માટે આલ્ફા બરાબર π/4. અને આલ્ફા બરાબર π/4 થશે મિત્રો. તો જો એ આલ્ફા અહીંયા લખેલો છે π/4. હવે એક્સ ઋણ છે અને વાય પોઝિટિવ છે. એક્સ ઋણ હોય અને વાય પોઝિટિવ હોય તો ચરણ નંબર 2 ની અંદર આપણે કોણાંક શોધવો હોય તો થીટા બરાબર પાઈ માઇનસ આલ્ફાનો ઉપયોગ કરો. થીટા બરાબર પાઈ માઇનસ આલ્ફા. પાઈ માઇનસ π/4 3π/4. માટે સંકર સંખ્યાનું ધ્રુવીય સમીકરણ r કૌંસમાં cos θ વત્તા i sin θ. r આપણો આવ્યો હતો √2 એટલે √2 cos θ એટલે 3π/4 પ્લસ i sin θ એટલે i sin 3π/4. તો આ જે જવાબ છે એ અંતિમ જવાબ એ સંકર સંખ્યાનો ધ્રુવીય સમીકરણ છે. તો મિત્રો અહીંયા સ્વાધ્યાય 5ના દાખલા નંબર 6 સુધીનું કામ કર્યું છે. હવે બાકીના 5-6 દાખલા તાસ નંબર 7માં ચર્ચા કરીશું. જય હિન્દ, જય ભારત.